આપણે ગયા પીરિયડ નેક્સ્ટ ક્લાસમાં અહીં સુધી પહોંચેલા, બરાબર. ત્યાંથી આપણે આગળ ધપાવીએ. હું મેરુ પર ગામનું નામ છે, દેવરાજ એટલે કે દેવો, જવાનો સંકલ્પ કરીને નીકળ્યો છું ને મારી તો ઈચ્છા છે કે તું પ્રભુ, તું એટલે કાંતા, પ્રભુ બાપુ બધા મેરુ પર પાછા ફરો. કાંતા આ સાંભળી અચંબો પામી ગઈ. અચંબો એટલે નવાઈ, એ લખો નવાઈ. બાપુ પણ કશું બોલ્યા વિના ચલમમાં તમાકુ ભરવા લાગ્યા. સાંજે વાળું કર્યા પછી બાપાએ કહ્યું, હું જાઉં છું. બાપા ખભે ધાર્યું મૂક્યું. ધાર્યું એટલે ઓજાર. ધાર્યું એટલે ઓજાર. ઓજાર. ત્યારે એમની ચાલ અકડ થઈ ગઈ હતી. અકડ આમ ટટ્ટાર કરીને હાલે ને અકડ કહેવાય, ને અકડ ને બીજું કહેવાય પડછંદ. 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 જાણે ઉંમરના 10 વર્ષ એક સમતા ઘટી ગયા હોય અને દેવરાજને વિચાર આવ્યો, બાપુ આ શહેરી હવા લાંબો સમય લેશે તો એ સાવ ભાંગી પડશે. એમને પાછા પંચાળમાં લઈ જવા છે. પંચાળ એટલે કે લખો એ શહેરનું નગરનું નામ હોય ને અહીંયા પંચાળ એટલે 5 નદીનો સમૂહ. 5 નદીનો સમૂહ. બરાબર. એ માત્ર ચોકીદારીમાં જીવન પૂરું કરે એવું નથી કરવું, એમનો ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવો છે. આ સંબંધ છે ને, જોડણી પૂછાય. સ અને બ ઉપર બે ઉપર શું આવે? અનુસ્વાર આવે. આ જોડણીમાં પૂછાય એટલે ટીક કરી લેજો. પાછું જોડી આપવો છે. હજુ એમના મૂળિયા સાવ ઉખડી નથી ગયા. હજુ કેટલા તંતુ ચોટી રહ્યા છે એ ગામ સાથેના. તંતુ એટલે તાર. એ ગામ સાથેનો સંબંધ. હા, એ ઉખડી જાત. હું વસુધામાં ન ગયો હોત, પ્રભુને ગુજરાત વિદ્યાપીઠમાં ન મોકલ્યો હોત તો પંચાળનું એ મેરુ પર સ્મૃતિમાંથી લોપાઈ જાત. લોપાઈ જાત એટલે કે અદ્રશ્ય થઈ જાત. એ મેરુ પરનું અમારું ઘર અત્યારે ભલે પડી ગયું હોય, ભલે એ ઢોરો થઈ ગયું હોય. ઢોરો એટલે લખો ઢોરો એટલે ખંડેર. ખંડેર. પણ એ ઢોરા નીચે અમારી એક લાગણી હજુ દટાયેલી છે. બાપુને ત્યાં લઈ જઈશ. બાપુ એ ધરતી પર પગ મૂકતા જ ઘોડા ખેલતા રાજકુમારની સ્ફૂર્તિ પ્રાપ્ત કરી લેશે. એટલે કે એને પણ એ ગામમાં ગમશે, પોતાના વતનમાં. તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો વાળી સૂતો હતો.
આ રીતે અહીં જ સૂતો. બા પડખે બેસીને તેના બરડા પર હાથ ફેરવતી આનંદથી. મેરુ પરને યાદ કરીને કંઈ કેટલી વાતો કરતી. બાનું ગોરું મોં એ વખતે રતાસ પકડી જતું. ગોરું, ગોરું એટલે રૂપાળું. અહીંયા ગોરું એટલે રૂપાળું. એનો પડછંદ આપણે લખ્યું ને આ બેયનું એકબીજું સિનોનિમ થાય. દેહ જાણે એ પથરાળ ભૂમિમાં હળિયાપાટી કરવા તલસી રહ્યો હોય. તલસી એટલે કે તલપાપડ, તલપાપડ એવું લાગતું ને અત્યારે એનો આખા દિવસનો થાક ઉતરી જતો. એ પ્રદેશમાં જતા ત્યારે એના આખા દિવસનો થાક હતો એ ઉતરી જતો. આપણે ગમતી વસ્તુ હોય, ગમતી જગ્યા હોય તો સ્વાભાવિક છે કે આપણે ગમે. દિવસભર એ મજૂરી કરતો, લારી ખેંચતો. લારી એટલે કે રેકડી. લારી એટલે લખો રેકડી. મજૂરી મળતી નહીં ત્યારે કોઈ હોટેલમાં કપ રકાબી ધોવા રહી જતો. ક્યારેક અનાજની દુકાને અનાજ ભરેલા તગારા ઉચકવાનું કામ મળતું. એ કામ ન હોય ત્યારે પોતે પ્રભુ, વિજુ, કુહાડી અને દોરડા લઈને વગડામાં, વગડું એટલે આપણે કહીએ જંગલ, વન, પણ 12મા ધોરણમાં 10મા ધોરણમાં ના હાલે. બરાબર, અહીંયા લખાય રાન. રાન. લાકડા કાપી લાવતા કેમ્પની બજારમાં, શેરીઓમાં એ વેચી ઘેર આવતા. બા કોઈના પાણી ભરતી, વાસણ ઉટકતી. બાપુને પીઠ પર ગુણો ઉપાડતા ફાવી ગયું હતું. કેમ્પની અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે મજૂરોના ટોળામાં બેસતા. મજૂરી ન મળતી ત્યારે ચલમ ફૂંકતા અને પંચાળની વાતો કર્યા કરતા મેરુ પરની. દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો. અતીત એટલે કે ભૂતકાળ, વિતાવેલી યાદોમાં અથવા પસાર કરેલી ક્ષણોમાં. એક દિવસ જોરાવર નગરથી વઢવાણ એક લારીમાં માલ ભરીને જવાની મજૂરી મળી ગઈ. 11 વર્ષની એ વખતે ઉંમર. બાપુની સાથે લારી ધકાવતો જતો હતો. ધકાવતો એટલે લારીને ચલાવતો, ચલાવતો. અહીં પહોંચ્યા ત્યારે વિસામો લેવા એક ઝાડને છાંયે બેઠા. એ વખતે ફાગણ ઉતરતો પણ તડકો તો લહાઈ જેવો હતો. આમ બારી નાખે ને એવો તાપ હતો અને પોતાને તરસ લાગી હતી. ગળું સુકાતું હતું. બાપુ તો નિરાંતવા ચલમ ફૂંકતા હતા. નિરાંતવા એટલે કે નિરાંતે. એ વખતે પોતાને થયેલું. બાપુને તરસ નહીં લાગી હોય કે પછી ગડાકુનો ગળચટો સ્વાદ. ગડાકુ એટલે કે ચલમ. ગળચટો સ્વાદ. ગળચટો એટલે ગળ્યો. ગળચટો એટલે ગળ્યો. મીઠાશ. તરસ નહીં લાગવા દેતો હોય એ વખતે તે બાપુની સામે જોઈ રહેલો. કહેવાનું મન થઈ ગયેલું કે બાપુ લાવો ને એકદમ હુંય ભરી લઉં. દમ. દમ એટલે શટ. લખજો શટ.
દમ એટલે સટ. હું મારી લઉં, ગળચટો સ્વાદ આવશે તો ગળું સુકાતું મટશે, પણ તે કહે એ પહેલા ચલમ ઠાલવીને તેની સામે જોતા કહ્યું, હાલશું ને દેવા? બાપુ, મને તરસ લાગી છે. દેવાએ કહ્યું. આટલામાં તો ક્યાંય પરબ જેવું લાગતું નથી. અને પછી એકાએક મીઠા પાણીના સરોવર હાથ વેતમાં હોય એવી ચમક આંખમાં અને પ્રસન્નતા ચહેરા પર આવી ગઈ અને એકદમ બોલ્યો છે, હાલ આ સામેના મકાનમાં. પણ એ તો આપણે ઘણી વખત આવી ગયું લોપક ચીન. દેવરાજ અચકાયો, એ કઈ પારકું ઘર નથી. તો આપણું કોઈ સગું ત્યાં કણેરે રહે છે. અહીંયા હનો લોપ થયો. કણે એટલે કે પાસે. દેવરાજે વિસ્મય પામતા પૂછ્યું. વિસ્મય એટલે કે મૂંઝવણ. વિસ્મય એટલે કે મૂંઝવણ. ના, ત્યાં કણે નિહાળ છે. નિહાળ એટલે કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ નિશાળ. હનું શું થઈ જાય? શા, મીંડાવાળો. દેવરાજને થયું, બાપુ લાંઠી કરે છે. લાંઠી એટલે કે મજાક. બાપુ શું કરે છે? મજાક કરે છે. એને નિશાળ જોઈ હતી. જોરાવર નગર કેમ્પ અને રતનપરમાં હતી. બધી ગામની વચ્ચોવચ હતી. આ અંતરિયાળ નિશાળ કેવી? અંતરિયાળ એટલે કે ગુજરાતીમાં એનો અર્થ થાય દૂર સદૂર. આમ દૂર સદૂર એટલે અંતરિયાળ. કેવી? અને એમાંય છોકરા શાના ભણવા આવે? પણ તે બાપુને લાંઠી ન કરો એમ કહી ન શક્યો. એટલે કે લાંઠી ન કરો એટલે કે મજાક ન કરો. એમ કહી શક્યો. એક તો તડકો, વળી લારી ધકેલવાની, પગમાં કોઈના ઉતરેલા ફાટેલા ચપ્પલ, પાણી તો બળ્યા જ કરે. પાણી એટલે કે પગની પેની. ને બાપુના જોડાનું ક્યાં ઠેકાણું હતું? એને પણ ફાટેલા તૂટેલા જ હતા. લે હાલ. બાપુએ તેનું કાંડું પકડી દરવાજાની અંદર લઈ જતા કહ્યું, આ નિહાળ છે. હવે મેં તમને તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખાડી દીધું. તો આ શું છે? નિશાળ છે. મેં ઘણી વખતે છોકરાને અહીં રાગડા તાણીને ભણતા જોયા. રાગડા તાણીને એટલે કે મોટે મોટેથી બોલવું. રાગડા તાણીને એટલે કે મોટે મોટેથી બોલવું. ભણતા જોયા, સાંજે રમતા અને કામ કરતા પણ જોયા છે. બંને દરવાજામાં દાખલ થઈ ગયા. બાપુ અને દેવો. દેવો એટલે કે દેવરાજ. દેવરાજ થોડો ભયભીત હતો. એને એમ હતું કે હમણાં કોઈક વઢી નાખશે. વઢવું એટલે ખીજાશે. ખીજાવવું. પછી બીજું હજી લખવું હોય તો ઠપકો.
હમણાં કોઈ ભૂંડી ગાળ બોલીને કાઢી મૂકશે. ભૂંડીનો અર્થ થાય ખરાબ. પણ બાપુએ વિશ્વાસથી આગળ વધતા જોઈ તેનો ભય દૂર થઈ ગયો. બંને એક લાંબી ઓસરી પાસે આવીને ઊભા રહ્યા. ઓસરી પર 4 ઓરડા હતા. ઓરડાનું બારણું ઉઘાડું હતું. બાપ દીકરાનો પગરવ સાંભળીને, બાપ દીકરાનો પગરવ, પગ એટલે પગ અને રવ એટલે અવાજ, તો શું થાય? પગનો અવાજ, ડગલાનો અવાજ, કદમનો અવાજ, અને કદમ પણ કહેવાય ડગલાને. એક વૃદ્ધે ઓરડામાંથી બહાર આવતા કહ્યું, આવો. દેવરાજને થયું, બાપુનું તો અહીં માન છે. બાપુને સારી રીતે અહીંયા બધાય ઓળખતા લાગે છે. બાપુએ પહેલેથી જ કહ્યું હોત તો પોતે ચાલીને અહીં ભણવા જતા છોકરાને જોતો ત્યારે થઈ જતું કે પોતે આવી રીતે ક્યારે ભણવા જઈ નહીં શકે. ક્યારેક એ પોતે રાગડા તાણીને આ છોકરા બોલે છે એવું બોલી નહીં શકે. બધે ઠેકાણે નિશાળ ને એક અમારા જ મલકમાં નહીં. દેવરાજને એમ થતું બધે નિશાળ ને અમારા મલકમાં જ નહીં, એટલે કે અમારા જ પ્રદેશમાં નહીં, અમારા જ ગામમાં નહીં. બંને ઓસરીના પગથિયા ચડ્યા. વૃદ્ધે પૂછ્યું, કોનું કામ છે? કામ કોઈનું નથી. આ છોકરાને તરસ લાગી છે. વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું. એ વખતે એ સ્મિતની સરખામણી કરવા જેટલી પોતાની ઉંમર કે સમજ નહોતી. એ દેવરાજને યાદ આવ્યું. પણ એ સ્મિત એ વખતે ભર ઉનાળે ઠંડા પાણીથી ભરેલા માટલા જેવું મીઠું હતું. શું નામ તારું? એ વૃદ્ધે પૂછ્યું. તો દેવરાજ કહે, દેવો. દેવો નહીં, દેવાભાઈ કહે. એનું નામ દેવસિંહ છે, પણ એની આંખમાં જે તેજ છે, તેજ એટલે કે પ્રકાશ, એનાથી તો એને હું દેવરાજ કહીશ. અને પછી તેના ગાલે ટાપલી મારીને કહ્યું, ગમશે એ નામ? દેવસિંહ સંકોચાઈ ગયો. સંકોચાઈ ગયો એટલે કે એને શું આવી? તો શરમ આવી. દેવો, દેવસિંહ, ને હવે નવું નામ દેવરાજ. આવો રૂપાળો ચોખ્ખો માણસ પોતાના ખરડાયેલા ગાલને કશી સૂગ વગર હસીને ટાપલી મારે. બરાબર. સૂગને કેવું હોય તો બુ કહેવાય. બુ. હસીને ટપલી મારે એ એના માટે ઓછા અચંબાની બાબત નહોતી. અચંબા એટલે આગળ આવી ગયું નવાઈ. મા બાપના હેતની જગ્યાએ મૂકી શકાય એટલો હેતાળ એ સ્પર્શ હતો. શું ભણે છે? નથી ભણતો, મજૂરી કરવા આવ્યા છીએ કહીને બાપુએ બધી વાત કહી. આ સાલ વરસાદ સારો થાય તો પાછા મલકમાં જતા રહીશો? ના, હવે નથી જવું. ત્યાં નથી ખેતર કે વાડી, ત્યાંય માથું ફોડીને લોહી કાઢવાનું છે. માથું ફોડીને લોહી કાઢવું રૂઢિપ્રયોગમાં પૂછાય. માથું ફોડીને લોહી કાઢવું એ રૂઢિપ્રયોગમાં પૂછાય. તો શું કરવું? સખત મહેનત કરવી. સખત મહેનત
કરવી ને બારે માસ માથું ફોડવા છતાં એટલે કે વર્ષો વર્ષ સખત મહેનત કરવા છતાં પૂરતું લોહી નથી, એટલે કે અમને કાંઈ મળતું નથી. એના કરતા અહીંયા એટલે અહીંયા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ અહીંયા થાય. સારું છે, કંઈક ને કંઈક કામ મળી રહે છે. તો આ છોકરાને ભણાવો તો 2 અક્ષર વાંચતા લખતા શીખશે તો કામ લાગશે. તો કામ કોણ કરશે? આ તો 8-10 આના રડી આવે. રડી આવે એટલે કે કમાઈ આવે. 8-10 આના પૈસાનું એકમ છે. રડી આવે એટલે કમાઈ આવે. કમાઈ આવે.